સીતારામ બધાયની તો જો હમણાં તો છે ને હવારમાં હરવડા નાખે તો હરવડા નાખે વધારે નેતા આજ સવારનું બીજું હરવડું હે થોડો વરહે વાદળું તો ઘણી એકરા થાય ગયું પણ ફૂલ મન મૂકીને નથી વરહતો આવે રહી જો અટાણમાં આવ્યો હતો હું વાહિંદા નાખતી હતી ભેહોને નાખ્યું જે વાહિંદાને થોડાક તગારા ઉતાર તો ફણ ચાલુ થયું તો મેં ઝટઝટ નાખી દીધા 2-3 તગારા તો મેં વિયોગો આજ ફર્યું તો જરીક વેલેરું વારે નાખ્યું તો જો પૂંજા પડીએ ફર્યું વારવાનું તો ફર્યું ને વાહિંદા બે થઈ ગયા એ પછી આવ્યો મેં જો અમારું બાર ઝીણો મેવર હે આજ ત્યાં અમારે જયભાઈની નિહાર આલે કે નહીં જાવ આવું બધું શીખવાડ એકડા બગડા શીખવાડીએ ને આ હરખા લીટા કરતા શીખવાડીએ આવું બધું હા 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 ડ્રોન અમારે જઈને લેવો ભાઈ બાકી જો આ અમારે એક આવ્યું ફિટ ઇન્ડિયાનું કાંઈ નહીં ખુલ્લન પડ્યું આમ જો કોઈને આ કંઈ હોય પ્રોબ્લેમ હા તો કોન્ટેક્ટ કરજો જઈ તૈયાર કરીએ ઈ રે તાર પાસે ઈ રે પી क्या જોઈએ ये बड़ा હા ये बड़ा मेरे को पसंद है बड़ा मेरे को ये काम है जय ट्रायंगल है સીધો કર સીધો એટલો લીટો જો સીધો હોય ઈ આખું ઈ તો બરાબર છે ખાલી એટલો લીટો જ સીધો કરવાનો હો ગયા હા હવે એટલો લીટો કર સીધો હા હા અહીંયા બનાવે બાકી જવો અમી છે ને સવારમાં બનાવી કેક તો બને ગઈ થોડી એક બનાવી હતી તો ઉફી એટલી મોટી થઈ મસ્તીની પાકે ગઈ જયભાઈની ખાવી હતી જયભાઈ કહેતો તો કેક ખાવી હતી ને આ સણા બાફવાના હે એટલે સણા પલાઈ એમાં અહીં સવારમાં સણા અને આમાં એ મગ બફાઈ ગયા બાકી આમાં કોકો પાવડરવાળી છે મેંદાના લોટની તે કોકો પાવડર નાખેલી છે એટલે આવી બ્લેક બની કોકો પાવડર ન નાખીએ તો ધોરેલી થાય ત્યાં થોડા ગલકા પડ્યા એને કીવાનું શિયાક નખાઈ જોવાનું રે 10-10:30 થયા બપોરે ખબર પડે કે કીવાનું શિયાક નખાય સણા તો બફાય જ બાકી મારે હંજવારી કાઢવાની હતી હું કાઢા હંજવારી તો જો કેક બની કેક ખવાઈ ગઈ થોડીક વધી એક જ સીતાવી અસર ફ્લફી અસર બની જઈ તો થોડીક ખાધી અમે થોડી ખાધી બાકી આજ છે ને કાલે નારિયેળ મલક જોઈએ ને આજ નારિયેળ બે નારિયેળ રાખવું ને 2 નારિયેળની એક રૂપારી આઈટમ બનાવવી ત્યાં કાઢી લીધા સાલી ઉખાડી લીધી જરીક ધોવે નાખ્યા ને એ વાળે છે ને આ ખમણીમાં ખમણે અને બનાવવું મસ્તીની આઈટમ જોઈએ આગળ કાં ને આજ બનાવું કટોલાનું શાક કટોલા બનાવવા કટોલા કામ જઈએ આ પંખો તાર જોઈએ
આ પંખાનો તો શોખ પણ ગયો. રોટલા, કટોલાનું શાક. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઘરના કટોલા હે. રાઈ જીરું નાખી દીધી હિંગ અને આદુ મરચું ને લસણની પેસ્ટ. ભરાઈ ગયો. 2-3 દી ત્યાં થોડા વીણતી હતી. હા 2-3 દી જ્યાંથી વીણે એમાં 2-3 દી જ્યાંથી મોટા થાય ને હા ઉતારી જાય નાના હોય ત્યાં બનાવેલા હા નાખી દઈએ ડુંગળી. હા ડુંગળી ટમેટું નાખીએ ને તો મસ્ત મજા ને ખાવાની. આપણે જવારી બાજરાના રોટલા કઢાઈ ગયા. સેલો રોટલો સડાય. આપણી ડુંગળીની તળવા દઈએ. હા ડુંગળી સડાઈ જાય પછી ટમેટું નાખવું ને. ટમેટું હા બધા મસાલા હા ખરીદાર કરવામાં જ વાર લાગે. હા. હાળી પર ખોલવું પડે. હા ડુંગળી ઝીણી મોરવી પડે. હા આણી મોરવામાં વાર લાગે. મેં બીન કડક હોય બધું કાઢવા પડે. હા થોડાકમાં ઉતા કડક હા કાઢ્યા રાખી. હા. બીજા તો કુણા હે. કુણા. હા આવા હોય એમાં ન નડે. બીજા ઈ તો હાવ કુણા. સડાઈ જાય. હા સણા બેઠા સણાઈ બેઠા. એની વઘાર મારે દઈએ હા ખવાય બધા. હા. મજા આવે ખાવાની. હા અમારે ચો આ બધા તૂટે ગયા ને મગ્યા અમે નવા એટલે દહ આવ્યા ને આ 2 કાઢ્યા બે ચવો પડ્યા રોટલીઓ મૂકવા. બાકી ત્યાં તૂટે ગયા છે પણ હાલે અમારે આને રાખ્યા બીજા તૂટે જાય. આ એ રોટલા કડવા કાચો ટેસ્ટને રાખીએ ને તો હાલે. એ કાં ગોખા પડ્યા પણ અમે તો એ રાખ્યા કે આપણે હેઠ રાખવો ને ખાંડડી નહીં કે તો હાલે. હા તરત સુહાઈ જાય. હા તારા કંઈક તેલની ઢોરાણ હોય તો યા બહુ કામ આવે લોવામાં. ટમેટો ગ્રેવી રૂપારી પણ ડુંગળી ટમેટાનું મસાલા. મસાલા કરી નાખીએ શાકમાં. આ શાક થોડુંક તો તીખેરું ખાય હોય તો મજા આવે ને ખાવાની. એ નાખીએ જે હા તો જ મજા આવે. હા હળદર. હળદર. મીઠો તો આપણે નાખી દીધો તો. ભેગા વાંજે સણાઈ વઘારવાના છે. હા બરાબર. હમણાં 2 દાણ સણા બાફ્યા હતા પણ 1 દાણ વઘારવાનું પરવાર નહોતી આવી પછી બાફેલ ખવાઈ ગયા. બીજું જો જયભાઈને પરોઠું આજે કરવાનું બાકી છે પછી એ કરી નાખ્યું.
ખાલી જરાક એક તેલ મૂકે હા મસાલો સોટે એટલે હા સલાડ ને વઘારે ચણા મજા આવે ખાવાની હા ગરમ હા હજી સણા સોરો એવું એવું જ બધું હોય ને ડુંગળી નાખે ટમેટો ને આ શેકમાં જરાક તેલ આપણે ઓલા શેક કરતા વધારે નાખે હા તેલ જોઈએ જરાક ગરમ મસાલો નાખી હા સટાકેદાર બને હિયા કાંઈ એમ ન નાખીએ ક્યારેક આવું હિયાક હોય ત્યાં નાખીએ તમામ સુગંધ આવ્યો રૂપાલ આપણે આ નાખી દઈએ પટોળા હા પટોળા જરાક હળવા દે ગરમ પાણી કરે હા નાખે રાખડું ભીડે દઈએ એટલે સડી હા જાય ચૂલામાં સડવા દેવાનું હોય તો આપણે એ વટાણે મોડું થાય. મોડું છે હા હા કામ તારે ખાવું હા આમ મસાલો નાખી દીધો ને જઈને ઓલા હા હા